સર્વે વાલા સંતો ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા આયોજિત રવિ સભા સંવત 2080 ફાગણ સુદ 14 તારીખ 24/3/24 રવિવાર ઉતાવળી કિનારે શ્રીજીવાડીમાં કથા મંડપમાં આવો નજીક થઈએ. ભાગ 43 મારા સાસુ. શું કરીએ હવે? આ કામ સેવાનું કરીએ છીએ, કાંઈ ભૂલ થાય તો સોરી. મારા સાસુ શીર્ષક તળે આવો નજીક થઈએ. લંકાના રાવણ કરતા વધુ ભયંકર છે શંકાનો રાવણ. શંકા, કુશંકા, કલ્પના, ખોટે ખોટી જે આપણી જિંદગી બરબાદ કરે છે. લંકાનો રાવણ હારો, શંકાનો રાવણ સારો નથી. બહુ ડેન્જર છે. જે સમજણનું જ હરણ કરી જાય છે. શંકાનો રાવણ સમજણનું હરણ કરી જાય છે. લંકાનો રાવણ સીતા હરી ગયો. માટે ખોટી શંકા કરીને સંબંધો બગાડવા નહીં. પ્લીઝ, મીઠાશને મારી નાખવી નહીં, કડવાહટ ઊભી કરવી નહીં, દુઃખી ઉદ્વિગ્ન થવું નહીં. કેમ કે બહુ મુશ્કેલીથી સારા સંબંધો ઘડાતા હોય છે. સારા માણસો સાથે ભગવાને આપણને જોડ્યા હોય છે. સારાના સંગે રહેવાનું સદભાગ્ય સાંપડ્યું હોય છે. સારા સ્નેહી મિત્રો, ગુરુ, માતા પિતા, પત્ની પતિ, આ બધા આપણને કેમેય ભગવાનની કૃપાથી ભગવાને સારામાં સારા આપણું હિત કરે એવા ગોતીને આપ્યા હોય છે. પછી શંકા કુશંકા કરીને આપણે આપણું બગાડતા હોઈએ છીએ. એ સારું હોતું નથી. એના ઉપર આમ એક પાત્રીય અભિનય જેવી આ વાર્તા છે. છેલ્લે 2 પાત્ર આવે છે, બાકી બહુધા તો નર્યું વહુ જ બોલ્યા કરે છે. તમે સાંભળ્યા કરજો. મારા સાસુ બહુ દયાળુ હતા. બધા એને ખૂબ પસંદ કરતા, તેમજ તેમના વખાણ કરતા, પણ મને તે ગમતા નહોતા. મારા સાસુ મને ગમતા નહોતા. તે મને એવા ટકટક્યા સાસુ જેવા લાગતા હતા કે જેઓ તેની વહુને દરેક બાબતમાં સાચા ખોટા સૂચન કરી ટક 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 કર્યા જ કરતા. નરું ટોકતા રોકતા જ રહેતા. મારા પતિ રાહુલના પિતાનું અવસાન થયું ત્યારે તેઓ બહુ નાના હતા. સાસુએ બંને બાળકોને એકલા હાથે ઉછેર્યા, સારી રીતે ભણાવ્યા અને સારા સંસ્કાર શીખવ્યા. મારી નણંદને પણ સાસરિયામાં બહુ માન મળતું. તેનો સંપૂર્ણ શ્રેય તે પોતાની માતાને આપતા અને એવું કહેતા હતા મારી નણંદ કે મારી માતાએ આપેલા સંસ્કારોના કારણે જ સાસરિયામાં મારા વખાણ થાય છે. મારા સાસુએ જીવનમાં ઘણો સંઘર્ષ કરેલ હતો. હું આ વાતને કંઈક અંશે જાણતી તો હતી, કાંઈ નહોતી જાણતી મારા સાસુના ગુણો અને એમની મહેનત ને એમની દયાળુતા ને એમણે જે કુટુંબ માટે કર્યું હતું તે. એવું નહોતું, બધું જાણતી હતી. તેમ છતાં હું તેની સાથે પૂરા દિલથી જોડાઈ શકતી ન હતી. મને એવું લાગતું હતું કે તે બધાની સામે તો મને બેટા બેટા કહે છે, પ્રેમથી બોલાવે છે, એમ નમ્રતાથી મારી સાથે વાત કરે છે, પણ એકાંતમાં તે મને એટલી બધી શિખામણ આપતા કે હું પરેશાન થઈ જતી. મને એવું લાગવા માંડ્યું કે તે એવું સાબિત કરવા માંગે છે કે મને કંઈ આવડતું નથી. શું મને કંઈ આવડતું નથી? તેથી હું તેમને વધારે નફરત કરવા લાગી. દિવસે દિવસે મારી નફરત મારી સાસુ પ્રત્યે વધવા લાગી અને નક્કી કરી લીધું કે તે મને કંઈ પણ શીખવશે તો હું તેનાથી ઉલટું જ કરીશ. આ બહુ અહમની પૂતળી છે, આડી ફાટી. હિતની વાત સમજી શકી નહીં. માનમાં
સારી વાત અને સારી શિખામણ દેનાર સાસુ પ્રત્યે નેગેટિવ થઈ ગઈ. હા, મેં નક્કી કરી નાખ્યું કે જે કાંઈ કે એનાથી ઉલટું જ કરીશ. અને પછી તેનો ઉદાસ ચહેરો જોઈને મને આનંદ થશે, હું ખુશ થઈશ મનોમન. ત્યારબાદ હું ખરેખર આ રીતે જીવવા પણ લાગી અને પછી તો હું તેમની સામે પણ બોલવા લાગી, આગળ વધી ગઈ. આમ તો તે ક્યારેય કોઈની સામે મને કશું કહેતા નહોતા, પણ જો તે ભૂલથી પણ કંઈક બોલી જાય તો હું તેને તરત જ સામે જવાબ આપી દેતી. તેને તે ખૂબ જ ખરાબ લાગતું, પણ કંઈ બોલી શકતા નહીં. અને ત્યારે હું મારા હૃદયમાં સફળતાનો આનંદ અનુભવતી કે કહી દીધું ને મેં મારી સાસુને. તો પછી આવું છે. પહેલા છોકરીઓ ડરતી કે સાસુ કેવી મળશે, હવે બધી સાસુઓ ડરે છે કે વહુ કેવી મળશે. સાલું ઊંધું થઈ ગયું, હા ઊંધું થઈ ગયું. વહુ કહે છે કે મને એવું લાગતું કે મારી સાસુ પોતાની ઇમેજ સારી રાખવા કોઈને કશું નથી કહેતી. મારી નણંદ પણ જ્યારે પિયર આવે ત્યારે આખો દિવસ મારી સાથે વાત કરતી, ત્યારે મને સારું લાગતું. પરંતુ જ્યારે તે મને કંઈક શીખવવા માંડે, કંઈક શિખામણ દે, ત્યારે મને ખરાબ લાગતું. તે પણ હવે મને મારી દુશ્મન લાગવા લાગી, એ દુશ્મન બનાવવા લાગી. જો માતા અને પુત્રી થોડી વાર સાથે બેઠા હોય તો મને એવું જ લાગતું કે એ મારી જ વાત કરે છે. મારી સાસુ ને મારી નણંદ બે જો હારે બેઠા હોય ને તો હું નક્કી જ કરી નાખું મારી જ વાત હોય. આ બધી શંકા કુશંકા. એ અડધા દુઃખ ખોટા લોકો પાસેથી આશા રાખવાથી થાય છે. જિંદગીમાં અડધા દુઃખ ખોટા લોકો પાસેથી આશા રાખવાથી થાય છે અને બાકીના અડધા સાચા લોકો ઉપર શંકા કરવાથી થાય છે. કઠણાઈ છે. આ રીતે સમયની સાથોસાથ મારા સાસુ પ્રત્યેની મારી નફરત મારામાં ઊંડી ને ઊંડી ઉતરવા લાગી. મારા પતિ તેની માતાને ખૂબ પ્રેમ કરતા હતા. તે તેમની માતાની હર એક વાતને માન્ય રાખતા. આ એમનો માતા પ્રત્યેનો પ્રેમ અને આજ્ઞાકારિતા મારા સાસુ પ્રત્યેની મારી નફરતમાં જેમ આગમાં ઘી હોમે તેવું કામ કરતી હતી. જો હું મારા પતિને કંઈ પણ ફરિયાદ કરું એટલે તે મને ઠપકો આપતા અને કહેતા કે હું મા વિરુદ્ધ કશું જ સાંભળવા માંગતો નથી, તો પણ હું તેમને મારા સાસુ વિરુદ્ધ કંઈક ને કંઈક કહ્યા જ કરતી. તેથી તે પણ હવે મારા વર્તનથી નારાજ થઈ ગયા હતા. તે મારી વાતને ટાળવા લાગ્યા હતા. તેઓ હજુ સુધી જાણતા ન હતા કે હું મારી સાસુનું અપમાન પણ કરી લઉં છું, નહીતર તો તે શું કરત. પછી તો કોણ જાણે શું થયું, પણ છેલ્લા કેટલાક દિવસોથી મારા સાસુએ મને ટોકવાનું લગભગ બંધ કરી દીધું. ઉપેક્ષા. શું કર્યું સાસુએ? ઉપેક્ષા. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાક્ય આવે છે, તે મને અત્યારે સ્મરણમાં આવ્યું કે માર્યા કરતા ઉપેક્ષા ભૂંડી. સ્વામી એવું કહ્યું કે માર્યા કરતા ઉપેક્ષા ભૂંડી, ખતરનાક, ડેન્જર. કોઈ આપણા વડીલ, આપણા ગુરુ, આપણા માતા પિતા આપણને મારી લે ને એ સારું, પણ જો એ આપણને કહેતા બંધ થઈ જાય, સારી હિતની વાત આપણને કહે નહીં, પ્રેમથી શિખામણ દે નહીં, એ રીતે આપણને છોડી દે, આપણી ઉપેક્ષા કરે, એ આપણા માટે અતિશય દુઃખદાયક છે. માટે એટલું બધું તોફાન ન કરવું કે મોટાને પછી છેવટે આપણી ઉપેક્ષા કરવી પડે. આપણને બિલકુલ કહેવાનું એમણે છોડી દેવું પડે, બંધ કરી દેવું પડે, મૌન થઈ જવું પડે. આટલું બધું તોફાન ન કરવું, જાળવા જવું. હવે આ વહુને એવું લાગવા માંડ્યું કે પહેલા મને કહેતા હતા ને હવે કહેતા જ નથી, કંઈ શિખામણ દેતા જ નથી, મારા સાસુ કાંઈ બોલતા જ નથી, બોલતા બંધ થઈ ગયા. હવે તારે એ તો કરાવવું હતું, બોલતા બંધ જ કરાવવા હતા. તારે જે કરાવવું હતું એ જ થયું, તો હવે હું પેટમાં દુખે.
તોય પેટમાં દુખ્યું. વહુ કહે છે કે પહેલાં મને પણ વિચિત્ર લાગ્યું, પછી હું તેને મારી જીત સમજીને ખુશ થઈ ગઈ. થોડા દિવસ તો મને એમ થઈ ગયું ટક ટક બંધ થઈ ગયું. હવે એને ભાન થઈ ગઈ કે બકબક કરાય જ નહીં. હે મેં મારી સાસુને સીધી કરી દીધી. એવો મેં વિજયનો આમ કેફ મનમાં ધાર્યો, ખુશ થઈ, વિચાર્યું કે હારું થયું, લપ ગઈ. પણ પછી ધીમે ધીમે મને એવું લાગવા માંડ્યું કે હું જે કામ કરું છું અથવા જે રસોઈ બનાવું છું તેમાં કંઈક ને કંઈક ખૂટતું હોય છે. કંઈક મારી નાની મોટી ભૂલો થતી જ રહે છે. કોઈ પણ કામ સંપૂર્ણ રીતે થતું નથી. હવે સાસુની સલાહ પણ મળતી નથી. માર્ગદર્શન વિહોણી થઈ ગઈ. સલાહ વિના હું અધૂરપ અનુભવવા લાગી. હવે એને ઉણપ દેખાવા લાગી. મને સમયાંતરે મારી ભૂલો દેખાવા લાગી. હવે મને પણ દુઃખ થવા લાગ્યું કે હું તેનું ઘણું અપમાન કરતી હતી, છતાં તે એક શબ્દ પણ બોલતા નહોતા. વળી તેમણે ક્યારેય પણ મારા પતિ રાહુલને મારા વિરુદ્ધ કશું કહ્યું નથી અને હું રાહુલને તેના વિશે ટોક 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 જ કર્યા કરતી. આ બધું જોતા વિચારતા મારી જ ભૂલ છે એમ વિચારી હું હવે મારી જાતને નફરત કરવા લાગી. મને મારા વલણ પ્રત્યે જ જ્ઞાની થવા લાગી. મારો સ્વભાવ જ મને અહંકારી અને માની દેખાણો. હવે હું જાણી જોઈને મારા સાસુ સાથે વાતો કરવા લાગી. ચાઈને એમને બોલાવું, એની પાસે જાઓ, વાતો કરું. તેની સામે જ દેખીતી રીતે ભૂલો કરવા લાગી. શાકમાં ખોટો મસાલો નાખતી તો પણ મારા સાસુ હવે મને કાંઈ કહેતા નથી, કંઈ બોલતા જ નથી. આવી મારી ઉપેક્ષા જોઈને મને બહુ દુઃખ થયું. મારા સાસુની ઉદાસીનતા મને વધુ ને વધુ ગ્લાનિ પમાડતી હતી. મને સતત મારી ભૂલો યાદ આવ્યા કરતી હતી. આ વાત મને અંદરથી ખાઈ રહી હતી, ખૂંચતી હતી. એક દિવસ હું બહુ હિંમત ભેગી કરીને મારા સાસુના પગે પડી. માંડ 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 મૂકી નિર્માની થઈ, પગમાં પડાણું અને બોલી, મમ્મી મમ્મી મને માફ કરો. મેં તમને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. તમે બોલતા બંધ થઈ ગયા, હવે મને ગમતું નથી. માં મને માફ કરો. ત્યારે તેમણે મને ગલે લગાવીને કહ્યું, બેટા કોઈ વાંધો નહીં, વ્યક્તિ પોતાની ભૂલોમાંથી જ શીખે છે ને. તને સમજાઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. સમજાઈ ગયું, આ જ બહુ મોટી વાત છે દીકરી. હું તને ટોકતી હતી, તને કંઈક શીખવતી હતી, એ બધું તારા ભલા માટે તો કરતી હતી, કેમ કે તું મારી વાલી દીકરી છો. બધા ક્યારેય સંપૂર્ણ ન હોઈ શકે બેટા. કોઈ ને કોઈ ખામીઓ આપણામાં સહુમાં હોય ને હોય, પણ તે ખામીઓ અન્ય દ્વારા આપણે સુધારી શકીએ છીએ. અને હું ઈચ્છતી ન હતી કે મારા વહુને પોતાની ખામીઓને લીધે બહારના લોકો પાસેથી સાંભળવું પડે. હું પોતે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છું, તેથી હું ઈચ્છતી હતી કે તું તેવી પરિસ્થિતિ પહેલા તૈયાર થઈ જા. તારે મેં જેવી પરિસ્થિતિ ભોગવી છે એવી ના ભોગવવી પડે, એના માટે હું તમને શિખામણ દેતી હતી. આમ જ્યારે સાસુએ કહ્યું ત્યારે વહુ બોલ્યા, મમ્મી માફ કરજો, એક વાત પૂછું? બોલો ને બેટા. મમ્મી, પહેલા તમે તો મને બધી વાતમાં કહેતા, પણ પછી હું દેખીતી ભૂલ કરતી તો પણ તમે કેમ કહેવાનું બંધ કરી દીધું? લ્યો, હજી આને સમજાણું નથી. ત્યારે સાસુએ કહ્યું કે દીકરી, એક દિવસ મેં તને
અને રાહુલને મારી વાત પર ઝઘડતા જોયા, પતિ પત્નીને. તેથી જ મેં તને કહેવાનું બંધ કર્યું, કારણ કે મારા કારણે તમારી બંનેની વચ્ચે ઝઘડો થાય તે સારું નહીં. હું તમને લોકોને આ રીતે લડતા જોઈ ના શકું. ત્યારે વહુ બોલ્યા, મમ્મી મને માફ કરો, હવેથી તમે જ્યાં જ્યાં આપને જરૂરી લાગે ત્યાં ત્યાં સુખેથી મને ટોકજો, રોકજો, વઢજો, શીખવાડજો. પ્રોમિસ. હું હવે ક્યારેય ઊંધું નહીં લઉં, ક્યારેય દુઃખી નહીં થાવ. હું તમારી સલાહ, ટોકણી, રોકણી, વઢવું અમૃત તુલ્ય માનીશ. તમારા સલાહ સૂચન વગર મમ્મી મારું જીવન મને ખૂબ અધૂરું અનુભવાય છે. હું ખૂબ ખોટવાળી રહી જઈશ. હું તમને ટકટક્યા સાસુ માનતી રહી. તમે જ મારી ઉણપોને ઢાંકનાર ને ટાળનાર મારી સાચી માં છો, એ હવે મને સમજાણું છે. એમ કહીને પગ પકડીને માફી માંગી લીધી. લો, તમને ગમ્યું? મોટાની સલાહ વિના જીવન અધૂરું જણાય. 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 મોટાની ટોકણીથી જ જ્ઞાન સુઘડતર થાય. મોટાની ટોકણીથી જ જ્ઞાન સુઘડતર થાય. એ જ મોટાની ટોકણીથી જ જ્ઞાન સુઘડતર થાય. હજી મોટાની ટોકણી જ જ્ઞાન સુઘડતર થાય. વાલા ભક્તો, મોટા જો આપણને શિખામણ ન દે, ન ટોકે, ન રોકે, તો આપણું સારામાં સારું ઘડતર કદી ન થાય. માટે એટલા દાસને નિર્માની તો આપણે રહેવું જ જોઈએ કે મોટા આપણને ટોકે રોકે તો ગંધાઈ ન જવું જોઈએ. કેમ જે એમની ટોકણી વિના આપણે અધૂરા રહી જશું. આપણો પૂરો વિકાસ કે પૂરું ઘડતર નહીં થાય. આપણે દુનિયાની સમસ્યાઓ સામે ઝઝૂમી શકીએ એટલા મજબૂત નહીં બનીએ. માટે ટોકણી આપણા માટે બેટર છે. એનો વિરોધ ન કરવો, રાજી રહેવું. અને એકવાર આપણે વિચારીને ભરોસો મૂક્યો પછી શંકા કરવી નહીં. આ શંકા કુશંકાનો સ્વભાવ છે ને એ બહુ ડેન્જર છે. અભણ માણામાં શંકા કુશંકા કરવાની બહુ ઝાઝી કુટેવ હોય છે. એ માણસ ખુદ દુઃખી રહેતા હોય છે ને બીજાને દુઃખી કરતા હોય છે. યાર, તમે વિચારીને સમજીને એકવાર ભરોસો મૂક્યો છે, હવે વારે વારે હું ઉઠલા માર્યા કરો છો ને વારે વારે શું નેગેટિવ વિચાર્યા કરો છો? ભલા માણા, હવે વિશ્વાસ રાખો અને આનંદમાં રહો. જીવો અને જીવવા દો. કેમ કે જેમાં પછી પણ જો ભૂખ લાગે તો ખામી આપણામાં હોય છે, પીરસનારામાં નહીં. ભગવાને આપણને જે આપ્યું છે એ આપણા ભલા માટે વિચારીને આપ્યું છે. એમણે જે પીરસ્યું છે તે આપણા માટે પૂરતું છે. પરમાત્માની ખામી નથી. આનંદથી જે દીધું છે એને માણતા શીખો. માટે શંકા કરીને બરબાદ થવા કરતા વિશ્વાસ કરીને બરબાદ થવું વધારે સારું છે. શંકા કુશંકા કરીને આખી જિંદગી રીબાવું, પીડાવું, બરબાદ થવું ને બીજા બધાને બરબાદ કરી દેવા, એના કરતા વિશ્વાસ મૂકીને જીવી નાખવું. ખેર કદાચ બરબાદ થઈ જઈએ તોય સારું છે. શંકા કરી બરબાદ થવું એના કરતા જ્ઞાન. શંકા કરી બરબાદ થવું એના કરતા જ્ઞાન. શંકા કરી બરબાદ થવું એના કરતા જ્ઞાન. શંકા કરી બરબાદ થવું એના કરતા જ્ઞાન.
વિશ્વાસથી બરબાદ થવું એ છે વાત મહાન. વિશ્વાસથી બરબાદ થવું એ છે વાત મહાન. જી એ છે વાત મહાન. એ છે વાત મહાન. આ દુનિયામાં શંકા કુશંકા વાળા સ્વભાવ જેને છે એવા માણસો જ્યાં જુઓ ત્યાં અપરંપાર દુઃખી છે અને એને લઈને બીજા પણ બધા દુઃખી છે. માટે એવો સ્વભાવ હોય તો ટાળવો. ભગવાનના ભરોસે વિશ્વાસથી જિંદગી જીવતા શીખીએ. આપણને પણ આનંદ રહે અને આપણા સંગાથીઓને પણ આપણા દ્વારા આનંદ મળતો રહે. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.